આજે આપણે બનાવવાના છે બધાનું ફેમસ મોમોઝ. તો એના માટે મેં કોબીજ એક વાટકી લીધી છે, ગાજર અને ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારીને લઈ લીધી છે. પછી એની અંદર આદું અને લસણને છીણીને લઈ લીધું છે અને આપણે 1 મિનિટ સુધી સાતળી લેવાનું છે. પછી આપણે ચટણી બનાવવા માટે મરચાં, ટામેટાં અને લસણને ગરમ કરવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે લોટ બાંધી દીધો છે. લોટને ઠંડા પાણીથી બાંધવાનો છે અને આવી રીતે ગુલ્લા કરીને આપણે અલગથી રાખી દીધા છે. ચટણી આપણી પીસાઈ ગઈ છે, 5 મિનિટ જેટલું થઈ ગયું છે અને બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરીને આવી રીતે રેડી કરી દેવાની છે. પછી ચટણીને વઘાર કરવાનો છે. તેલ મૂકીને રેડ ચીલી, ગ્રીન ચીલી અને સોયા સોસને નાખીને એને થવા દેવાનું છે 5 મિનિટ. હવે આપણે નાની પૂરી બનાવી લીધી છે અને એની અંદર માવો ભરી લીધો છે અને આવી રીતે એક બાજુથી ચપટી લઈને આપણે આવી રીતે મોમોઝને બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો, એક બાજુથી ચપટી લઈને બીજી બાજુ દબાવી દેવાની છે. તો આપણે બધા જ મોમોઝને રેડી કરી દીધા છે અને કુકર પણ ગરમ થઈ ગયું છે અને ગોઠવી દીધા છે. ઉપરથી તેલ લગાવી દેવાનું છે અને 15 થી 20 મિનિટ થવા દીધા છે અને રેડી થઈ ગયા છે આપણે મોમોઝ, એકદમ ટેસ્ટી અને સરસ. ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ પર જઈને વિઝિટ કરી શકો છો.